ધાંગધ્રા આર્ય સમાજ પાસે પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બન્યો રાષ્ટ્રીય પક્ષીય મોર। ટ્રાન્સપોર્ટમાં કરંટ લાગતા મોત નીપજ્યું। ધાંગધ્રા શહેરમાં પીજીવીસીએલની બેદરકારી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે। ત્યારે ધાંગધ્રાના આર્ય સમાજ મંદિર પાસે આવેલા ટ્રાન્સફોર્મરની બહારની જાળીમાં રાષ્ટ્રીય પક્ષી મોર બેઠું હતું। ત્યાં જ અચાનક કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફફડી ઉઠ્યો હતો। ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર શહેરમાં અનેક સ્થળોએ ખુલ્લા વાયર, જોખમી ટ્રાન્સફોર્મ અને બેદરકારીની વીજ વ્યવસ્થાના કારણે અગાઉ પણ લોકો તથા પશુઓના મોત થયા છે। ત્યારે ઘટના સામે આવી ચૂકી છે, તેમ છતાં પીજીવીસીએલ દ્વારા યોગ્ય તકેદારી લેવામાં આવતી નથી તેવી ફરિયાદો ઉઠવા પામી રહી છે। ત્યારે ધાંગધ્રાના જાણીતા પીજીવીસીએલ હોવા છતાં પણ લાંબા સમય સુધી કોઈ જ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા, જેના કારણે લોકોમાં પણ વધુ નારાજગી જોવા મળી હતી। લોકોનું કહેવું છે કે પ્રી મોસમ કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં જોખમી વીજ લાઈનો અને ટ્રાન્સફોર્મરની સ્થિતિ યથાવત જ રહે છે। રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટનાને ફરી એકવાર પીજીવીસીએલની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે સ્થાનિકોએ જણાવ્યા કે અધિકારીઓ સામે કાર્યવાહી તેમજ શહેરમાં તાત્કાલિક સુરક્ષાના કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી। હું મહેશ રાજગોર, ધાંગધ્રા શહેરમાં રાષ્ટ્રીય પક્ષી બચાવ અભિયાન અમે જે સેવા કાર્ય કરીએ છીએ। આજ 9 એપ્રિલ 2026 મારે એક કોલ આવ્યો કે ધાંગધ્રા કલર ઉપર કેમ સ્કૂલ છે આર્ય સમાજની બાજુમાં, એની બાજુમાં એક ટીસી છે, થાંભલો છે। એ ટીસીની અંદર આપણું રાષ્ટ્રીય પક્ષી મોર કે જે મૃત હાલતમાં હતું, તો આજ મેં તરત જ હું સ્થળ ઉપર આવીને જોયું તો અંદાજે આ જે ટીસીની અંદર છે એટલે શોર્ટ સર્કિટ કારણે થયું છે। તો તરત આવીને મેં જીબી વાળાને ધાંગધ્રા પીજીવીસીએલને જાણ કરી। તો પીજીવીસીએલને જાણ કરી અંદાજે 30 થી 45 મિનિટ થઈ ગઈ, હજુ સુધી કોઈ આવ્યું નથી। તો આ એક બેદરકારી છે। તો અને અમે તરત ફોરેસ્ટ વિભાગને જાણ કરી, ફોરેસ્ટ વિભાગ તો તરત નીકળી ગયા, અહીં પહોંચવા પણ આવી ગયા છે। તો અમે એક જ અપીલ કરી છે કે જો આ એક રાષ્ટ્રીય પક્ષી છે, થાંભલાની આસપાસ એવો એક કહેવાય કે જે આ બધું વૃક્ષોનું જે વધી ગયું છે, વૃક્ષોના હિસાબે મોર આવે ગરમીના કારણે, તો એના જે દૂર પણ નથી કરવામાં આવ્યા। અને એક આ બેદરકારી કહી શકે। એના નજીકમાં બધી સ્કૂલો છે, તો ભવિષ્યમાં અહીંયા વિદ્યાર્થીઓ, બાળકો, સ્કૂલના વિદ્યાર્થીઓ જો નીકળે તો ભવિષ્યમાં પણ આ બનાવ ન બને તો એની તકેદારી રાખવી જોઈએ। તો આ મોર એક રાષ્ટ્રીય પક્ષી જે મરી ગયું છે, તો એક આ એક આપણી ઓલી કહેવાય, દુર્ઘટના કહેવાય આપણા માટે।